દીવાથી બડા દાબીદી તો મિત્રો ઉર્વી છે ને હવે કાલ હોદની એમ કરતી લીધી પછી અત્યારમાં મોખરી છે ભાઈ તાવા જેલો રાતે હે તાવ છે ને દવા તાવમાં પીવડાય છે તાવની ના ઉરી થઈ જશે બીમ ના આપણે જવાનું તો કોરી પર તાવની દવા તો પીવડાય છે ખાલી જાઓ જ્યોતિ કમ કમ સમજે મેડમ સમજે મેડમ બતાવવાની થઈ ગયું ખાઈ છે તો મિત્રો આ 10:30 વાગ્યા છે અને આપણે આવી ગયા છું ઓફિસ પર હજુ કોઈ આવીને ઓપરેટર મેનેજર અને હું બતાવી જણા આવ્યા છીએ આપણે કોમ્પ્યુટર ચાલુ કરી લીધું છે હમણાં રિપોર્ટ લખી દીધો છે હવે ગાડીઓ આવી ગઈ છે બરાબર તો હવે આજથી આપણી નોકરી ચાલુ થઈ ગઈ છે બરાબર આજથી ફરી પર હવે જોઈશું હવે તો કોઈ રજા મળવાની જ નહીં લગ્ન સિવાય બરાબર પૂરી બીમાર થઈ ગઈ એટલે ઘેર વિડીયો ખાસ બનાવ્યો નહીં ભાઈ હવામાં તાવની દવા પીવડાવી અને પછી થોડુંક ખાધું અને પછી રમતેલી પછી ફરવા મીટ થયેલી પણ પછી હોઈ ગયેલી તો હોઈ ગઈ તો બધી જોતી હા શાક બનાવીને પછી ટિફિન ભરી આવી અને પછી ટિફિન ભરીને આવી ગયો છું હાલ ફોન આવી લીધું ખાઈ લીધું છે બરાબર હા વિડીયો બનાવી લેજો તો મિત્રો હાલ અત્યારે 2:30 થઈ છે આપણે ખાલી સેલિંગ નીકળી ગાડીઓ ચાલુ છે પ્લાન્ટવાળા કોઈ આવ્યા નહીં ના આપણા પ્લાન્ટવાળા છે પણ માઇન્સવાળા નહીં આવ્યા એવું છે તો હાલ મશીનરી બધી ઊભી છે ગાડીઓ અને મશીન બધું કારણ કે લગભગ કાલથી ચાલુ થશે એવું છે આજે આપણે બોલાવી લીધા છે તો ઓપરેટર છે હું છું અને એક બીજા પેલા હેલ્પર છે અને મેનેજર છે અને પ્લાન્ટમાં મેન્ટેનન્સ ચાલુ છે હાલ બેઠા છીએ જ્યોતિન ચાંદનો ફોન આવેલો તો કે જ્યોતિ ઉર્વી કે રમશે થોડુંક ખાધું છે રમશે એમ કરતી રહે પણ કે શું બીમાર થઈ જાય એટલે થોડી એવું રહે જ્યોતિ કે મેં ખાઈ લીધું છે એટલે મેં કીધું સારું ખેતર બેતરમાં કોઈ જતા ના તાપમાં હવે 2-3 દાડા તાપમાં રહે એમ જ લાગે આ ઉરીને એવું થઈ ગયું મતલબ તાવ આવી ગયેલું રાતે એવું હતું હવારમાં વામિટ થયેલી તો દવા બવા પીવડાવીને આવેલું હવારમાં અત્યારે જ્યોતિએ બપોરે પીવડાવી છે તો આપણે હાલ બેઠા છીએ અને વિડીયો બનાવી રહેજો બરાબર છે અત્યારે આજ તો ઘેરનો વિડીયો આવવાનો નહીં કોઈ નહીં ખેતરમાં આવવાનું છે ખેતરમાં જવાનું થશે પણ એ તો પછી આપણે આગળ મળીએ છીએ વિડીયોમાં બરાબર બનાવી રહેજો વિડીયોમાં એવું હોય તો હું મશીનરી તમને બતાવી દઉં એવું છે એટલે બરાબર તો છતાં બતાવો તમને મશીનરી બધી ઊભી જ છે હજુ હવે પ્લાન્ટ ભાઈ અવાજ આવે છે ઠસ મેન્ટેનન્સ ચાલે છે એ જે ઠસમાં જે અવાજ આવે ને ફોકસ આવે બધું મેન્ટેનન્સ ચાલુ છે હાલ તો આપણે બેઠા છીએ પેલા લોકો અત્યારે ચા બનાવે છે તો એ બાજુ જાઉં થોડી વાર એમની જોડે બેસું એ લોકો જોડે ચા તો આપણે કોરી કરતો પીતો નહીં ઘેર એટલું પીવું છું તમને એમ થાય બસ હવે ચા નહીં પીતો પણ ના એવું નહીં હું કંઈ પીતો નહીં ખાલી ઘેર એટલું જ પીવું છું તો વિડીયોમાં બનાવી રહેજો અને મળું આગળ વિડીયોમાં પહેલાં બેવું થોડી વાર પીપા છે બરાબર છે તો મિત્રો હાલ 4:30 વાગ્યા છે અને આપણે બાઇક પર જ બેઠા છીએ એટલે બહાર કેમ કે બહાર થોડું સારું લાગે પવન આવતા અંદર તો બાપ મારતો એવું થાય કે પંખો ચાલુ કરે તો અને આ લોકો ગયા છે લોડર લઈને ડીઝલ પુરાવા અને મશીનરી બધી ઊભી છે અને લોડર લઈને ગયા છે ડીઝલ પુરાવા અને પ્લાન્ટમાં મેન્ટેનન્સ હજુ ચાલુ જ છે આપણે બહાર બેઠા છે રોજ ચા બાપીને પછી જ્યાં અને હું અહીં બહાર બેઠો છું હાલ કોઈ છે નહીં પ્લાન્ટવાળા છે અને હું અહીં બેઠો છું ઓફિસ એકલો ખાલી તો અમે જ્યોતિને ફોન કરેલો મેં કહ્યું ઉડી શું કરે છે ભાઈ રમે છે એમ તો અમે તાવ હજુ દવા બપોર પીવડાવી દીધો ચલો પણ થોડો છે હજી મેં બધું સમજે ભાઈ પીવડાવી દેજે અમુને પાછળ બીમાર થઈ ગયો તાવ ઉડી બીમાર ને અમુક બીમાર 2 જણા બીમાર છે દવા તો છે પણ દવા પીવડાવો પણ એકદમ તો અસર ના થાય ને તો 4 વાગવા આવ્યા છે અને વિડીયોમાં બનાવ્યો બરાબર ઓફિસમાં હાલ કોઈ છે નહીં હું એકલો જ છું બરાબર વિડીયોમાં બનાવી મિત્રો તો મિત્રો 6:30 વાગ્યા આપણે આજે જોરદાર લોકેશન જોવા બહાર નીકળ્યા છે જો મને બતાવું
સનસેટ જોઈ લો. આપણે તો ઘેર હોય તોય સનસેટ જોવા મળે અને ક્વારી પર હોય તોય સનસેટ જોવા મળે. દેખાય છે ને જોરદાર વાતાવરણ. જોઈ લો બાજુમાં ટ્રેન જાય છે. આપણે જે તો અહીં ઘેર ટ્રેન મતલબ જાય છે ને રેલવે, એ જ ટ્રેન અહીંથી નીકળે છે. રૂટ એક જ છે મતલબ. જોઈ લો સનસેટ. હાલ બહાર ફરીએ છીએ. બધા પ્લાન્ટવાળા બધા જતા રહ્યા છે. કોઈ છે નહીં મતલબ ખાલી ઓપરેટરના 2 જ જણા. તો હવે થોડી રેસ બેસ બનાવું પછી મળું હા આગળ વિડીયોમાં. તો મિત્રો હા 8 વાગવા આવ્યા છે અને આપણે ટોટલ બોટલ બધું મારી દીધું છે. અને હમણાં જ્યોતિનો ફોન કરેલો મેં. ફોન આવ્યો તો ફોન મેં કરેલો. તો પછી સોનીને બધો સોની બેન આવ્યા છે ને કે નગીનસિંહ આવ્યા છે. મેં કીધું સારું. તો બધું ખાધું છે હમણાં. અને ઓલી હજુ ખાલી થોડુંક ખાધું છે ને ખાધું નહીં. મતલબ મંચુરિયન લેતા આવું તો કે લેતા આવજો કીધું છે. મળે તો લેતા જશું બરાબર. અને બધું કંઈ ખાઈ લીધું છે. યાદ રહે સારું. હવે આવું છું મેં થોડી વારમાં. તો હવે નાઇટવાળા આવે તો સીધો મળશું ઘેર છે બરાબર. વિડીયોમાં બનાવી. તો મિત્રો આજે હોળીની રજા પછી આજે પહેલો દિવસ નોકરી પણ અત્યારે 8:20 થઈ છે. તો હજુ નાઇટવાળા આવ્યા નહીં. આપણે થેરો બેરો ભરીને એંગલ લબડાવી દીધો છે. બાઇકે સાફ કરી દીધું પણ હજુ દેખાતા. તો હવે આવી જાય એટલે મળશું સીધા ગયા છે બરાબર. તો મિત્રો હાલ 9:30 વાગ્યા છે અને આપણે ક્વોરી પરથી ઘેર આવી ગયા. ઘેર આવીને પછી હાથ પગ ધોયા અને ખાધું. ભજીયા બનાવેલા, બટાકા વાળીનું શાક હતું, રોટલા હતા અને દાળ ભાત હતું. અને સોની ને નગીનસિંહ, રિયા, નિત્યા અને હર્ષ બધા આવ્યા છે. તો હું આ ઘેર આવ્યો હતા. બધા ખાવા બેઠેલા. આમ પપ્પા ઘેરે જ હતા. એટલે બધા ઘેર જ હતો મતલબ બધા હું ઘેર આવ્યા હતા. હાથ પગ ધોઈને પછી ખાધું. અને બધું એ થોડુંક કંઈક ખીચડી વગાડેલી હતી તો થોડીક કંઈક ખીચડી ખાધી હતી. બાકી ખાધું નહોતું. અને રખ કરતી હતી એટલે પછી વિડીયો ના બનાવ્યો. તો એ મમ્મીએ થોડી વાર રમાડી તો બધી એમને ખાધું. પછી હમણાં આવતેલો હાલ તો બધી સૂઈ ગયેલી. દવા પીવડાવી નહીં હજુ. એટલે થોડો તાવ જેવું હતું. મેં કીધું હમણાં ઉઠ્યા એટલે મેં દવા પીવડાવી દેજો પેલા. જ્યોતિને કંઈ ના આવ્યું તો જ્યોતિ દવા પીવડાવી દેશે. હમણાં હાલ આવી ગયો છું ખેતરમાં અને ગોરો ચાલુ કરી દીધો છે. ખાટલો બાટલો પથરી દીધો છે અને લાકડો ઊભો કર્યો છે. કારણ કે મચ્છરો બહુ છે. મચ્છરદાણી બોલી દઉં પછી મળું આગળ વિડીયોમાં. તો મિત્રો હાલ 10 વાગ્યા છે ને આપણે મચ્છરદાણી બોલી દીધી છે કમ્પ્લીટ ફર્સ્ટ ક્લાસ. અને અંદર મચ્છરદાણી જોઈ લો. કેમ કે મચ્છરો બહુ છે ને એટલે. અને બેટરી જાની માલ લીધી ખેતરમાં. જો કશું કંઈ ભાઈ દેખાતું નથી. બંધ વચ્ચે દેખાય છે મુંડળી અમારી મચ્છરદાણી હોય. શાંતિ આડો પડું છું યાર. વિડીયો ડિલીટ કરી દઉં બરાબર. વિડીયો આપણે પૂરો જ કરી દઈએ લગભગ તો. કેમ કે આપણે તો જાગવાનું જ છે. સવારમાં નગીને મેળવા જવાનું છે. નોકરી જવાનું તો ડાયરેક્ટ એટલે બસમાં ચોકડી પર મેળવા જવું છે. કેમ કે મેળવા આવું પછી મેં સારું વાંધો ફોન કરજો ને. તો હું જાગતો જ હોય છે. મેં કીધું ફોન કરજો તો મિલ જાય બરાબર. તો વિડીયો આપણે પૂરો કરી દઈએ. 10 વાગ્યા હતા. વિડીયો સારો લાગે લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ભાઈ મળીએ કાલે નવા વિડીયોમાં. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.